બાએ કીધું કે હવે બજારમાંથી ક્યારેય નહીં લાવતા. તો આજે આપણે એકદમ ટેસ્ટી એવા અને બજાર કરતાં પણ સરસ એવા સિંગ ભજીયા ઘરે બનાવવાના છે એકદમ ઇઝી રીતે. તો બહારનું તેલ સારું હોય કે ના હોય કે એક્સ્ટ્રા મરી મસાલા હોય એવું આપણે ના કરવું હોય તો એના માટે આપણે ઓછી મહેનતમાં ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી બનાવવું હોય એ પણ બજાર જેવો ટેસ્ટ તો એ કઈ રીતે લાવો એના માટે એક જ જેટલા અહીંયા સિંગદાણા લીધેલા છે. અહીંયા કાચી સિંગ યુઝ કરેલી છે. સિંગદાણાની અંદર ખાલી પાણી નાખી થોડી વાર રહેવા દઈએ એટલે જ્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરીએ ને એટલે કે મસાલો રેડી કરીએ ને ત્યાં સુધી આપણે રાખશું અને પલાળવાના નથી. આમનેમ ખાલી પાણી નાખી થોડી વાર જ રહેવા દઈશું. હવે અહીંયા આપણે અડધો કપ જેટલા ચણાનો લોટ લીધેલો છે એની સામે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ અને જો તમારી પાસે કોર્નફ્લોર હોય તો થોડો ચોખાનો અને થોડો કોર્નફ્લોર એવું બે અડધો અડધો લઈ શકો છો. પણ ખાલી ચોખાનો લોટ પણ ચાલે. હવે અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, નાની અડધી ચમચી જેટલી હળદર, ટેસ્ટ પ્રમાણે મીઠું. હવે અહીંયા આમચૂર પાવડર પણ યુઝ કરીએ છીએ આપણે અડધી ચમચી જેટલો. સાથે ચાટ મસાલો અડધી ચમચી જેટલો અને થોડો મરી પાવડર જે મારી પાસે રેડીમેડ છે એ જ હું યુઝ કરું છું એ પણ અડધી ચમચી અથવા તો એનાથી થોડો ઓછો. કારણ કે જો આપણે એક્સ્ટ્રા મસાલા હું નહીં કરું જેટલી જરૂર છે આમાં એટલા માટે એટલા જ કરું છું. તમારે બહારનામાં તો શું હોય મરીનું પ્રમાણ વધારે હોય છે એટલે તીખા ને એવા લાગતા હોય એકદમ ચટપટા ને એવા. તમારે એવું કરવું હોય તો થોડો મસાલો આમાં વધારી દેજો બાકી બરાબર છે. અને હા હું અહીંયા ગરમ મસાલો ભૂલી ગઈ હતી તો અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને ચપટીથી પણ ઓછો એટલે સાવ એટલો એવો જ તે આમ ચપટી આખી નથી થતી એટલો જ મેં સોડા નાખ્યો છે ખાવાનો. એનાથી શું થશે લેયર ક્રિસ્પી હશે ને એ થોડું આમ દબાવશો ને ત્યાં જ એકદમ આમ છે ને તૂટી જશે અને આમ સોફ્ટ લાગશે વાગશે નહીં મોઢામાં. ઘણી વાર ક્રિસ્પી વસ્તુ આપણને વાગતી હોય તો એવું નહીં થાય એના માટે થોડો સોડા નાખ્યો. હવે બધે વસ્તુને મિક્સ કરી સાઈડમાં રાખીએ મિશ્રણને અને અહીંયા મેં છે ને સિંગદાણા હતા પાણીમાંથી કાઢી દીધેલા છે અને આ ટાઈમે આપણે તેલ ગરમ થવા મૂકીએ. હવે આપણે ઉપર છાંટવાનો મસાલો તો એમાં થોડું લાલ મરચું, થોડું મીઠું, થોડું સંચળ પાવડર. હવે સંચળ પાવડર ને મીઠું બે અડધું અડધું લેજો. સાથે થોડો ચાટ મસાલો. આમાં મરી પાવડર ઉપર નાખી શકે તો આપણે એડ નથી કરતા. અને તમારી પાસે ખાલી સંચળ ને મરચું હોય ને મીઠું આટલું નાખશો ને તો પણ ચાલે. જો અમુક વસ્તુ આમાંથી ના હોય તો સ્કીપ પણ કરી શકાય છે. જેમ કે આમચૂર પાવડર છે કે મરીનો પાવડર એ તમે સ્કીપ પણ કરી શકો છો. પણ નાખશો તો એકદમ ચટપટી ટેસ્ટી બહાર જેવી લાગે એટલા માટે. હવે આમ આપણે જે મિશ્રણ રેડી કર્યું હતું ને એની અંદર સિંગ નાખી દીધેલી છે ભીની સિંગ એટલે ઉપર એક કોટિંગ તૈયાર થઈ જશે એટલે કે લેયર બની જશે. હવે 2 થી અઢી ચમચી જેટલું અથવા તો 2 થી 3 ચમચી જેટલું પાણી આ રીતે હાથેથી છાંટવાનું છે અને આ રીતે ભેગું કરવાનું છે. હવે જો આટલો આવી રીતે પણ તમે તળી શકો કોરું કોરું પણ હું થોડું પાણીવાળું વધારે કરું છું. અને સાવ કોરું કોરું તળશો ને તો ઉપરનું લેયર છે ને સાવ આમ પતલું થશે. ક્રિસ્પી તો થશે પણ પતલું થશે. કોરું કોરું જેમ લોટ લોટ જ લાગશે. ઘણા લોકો એ રીતે પણ કરતા હોય પણ આ રીતે કરશો ને થોડું તો ઉપરનું લેયર એકદમ જાડું થશે. અને હા એને તળવા માટે તમારે ધ્યાન રાખવાનું છે કઈ વસ્તુનું એ હું તમને તળતા ટાઈમે કહીશ. તો જો તરત જ બા આવ્યા અને બા એવું કીધું કે શું બનાવો છો? મેં કીધું સિંગ ભજીયા. તો બાકી ઘરે પણ બને? મેં કીધું હા બા તમે ટેસ્ટ તો કરજો. બહાર કરતાં પણ ઘરે વધારે સરસ બનશે એમ. અને બાને ખરેખર ભાવ્યા એટલે બાએ કીધું હવે ક્યારેય નહીં લાવતા બજારમાંથી. હવે તેલને એકદમ ગરમ કરવાનું છે પછી મીડિયમ ફ્લેમ પર આ રીતે ઉપરથી નાખવાનું અને તરત જ આ રીતે જારો ફેરવતો જવાનો. આમાં તળવાની રીત આ એક ખાસ ધ્યાન રાખવું. નાખી તરત જ એને ગોળ 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 આ રીતે જારાથી ફેરવતું જવાનું જેથી કરીને બધા સિંગ ભજીયા છૂટા છૂટા થઈ જશે. હવે મીડિયમ ફ્લેમ પર જ એને તળવાનું છે અને થોડું મીડિયમ ટુ થોડી વચ્ચે લો ફ્લેમ કરી શકો છો. બાકી હાઈ ફ્લેમ પર નહીં તળતા. ઉપરનું લેયર તો ક્રિસ્પી થઈ જશે પણ સિંગદાણા અંદરથી કાચા લાગશે એ નહીં મજા આવે. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવો ટાઈમ લાગશે તો આ રીતનો ડાર્ક કલર થાય ને ત્યાં સુધી તળાવવા દેજો. એટલે જાડુ લેયર છે ને તો એકદમ ક્રિસ્પી બનશે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે. તો આ રીતે એ સિંગ ભજીયાને પણ કાઢી લઈએ. આ જ રીતે બીજા પણ આપણે તળી દઈએ છીએ અને આ રીતે વચ્ચે વચ્ચે જારો ફેરવતા જઈએ ગોળ ગોળ અને ઉપર નીચે કરતા જઈએ અને એનો કલર એકદમ ડાર્ક થાય ને થોડો ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો આ પણ તળાઈ ગયા છે. હવે આપણે ઉપરથી એનો મસાલો છાંટી દઈએ. આમને પણ ખાઈ શકાય પણ ઉપરથી એકદમ ચટપટું લાગે એટલે ઉપરથી થોડો મસાલો નાખવાનો. એકદમ મસ્ત લાગતો હોય છે. આમાં મસાલાનું પ્રમાણ એટલે કે મરી મસાલાનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો. અને ક્રિસ્પી તો એટલા બન્યા છે ને
જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા બન્યા છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તમે મને જ્યાં જ્યાંથી જોઈ રહ્યા હોય એના સિટીનું અને ગામનું નામ મને જરૂરથી જણાવજો. ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.